નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી સ્માર્ટ મીટરનો જે વિરોધ ચાલી રહ્યો છે એ શાંત થવાનું નામ નથી લેતો। જ્યાં દર્શક મિત્રો અત્યારે તો પણ એવા નિયમ આવી ચૂક્યો છે કે સ્માર્ટ મીટર હવે નહીં લાગે, પરંતુ જે લોકોને ત્યાં સ્માર્ટ મીટરનો જે લાગ્યા છે તેને હજુ પણ તેનો વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે વડોદરાના આ સમા વિસ્તારના રહીશો જે આ જીબીની કચેરી આવેલી છે ત્યાં પહોંચ્યા છે ને ડેપ્યુટી એન્જિનિયર ને ત્યાં તમામ લોકો આપ જોઈ શકો છો કચેરીએ અહીંયા હલ્લા બોલ કરી રહ્યા છે ને તમામ લોકો જોઈ શકો છો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે। જે રીતે વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો છેલ્લા 5 થી 6 દિવસમાં આ જે પ્રકારે વિરોધ આ વધી રહ્યો છે। એક બાદ એક જીબીની કચેરીએ તમામ લોકો સ્થાનિકો પહોંચી રહ્યા છે। પહેલાં તો અકોટા હોય, અલકાપુરી હોય, સુભાનપુરા, ગોરવા તમામ વિસ્તારના લોકો આ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે, કારણ કે જે ગરમીનું પ્રમાણ જે દિવસે દિવસે વધી રહ્યું છે ને તેમાં પણ આ સ્માર્ટ મીટરનો લીધે તેઓનું વીજ કનેક્શન કપાઈ જાય છે। ત્યારે તમામ લોકો એકત્ર થયા છે, તેમની સાથે વાત કરું। માસી, શું કહેશો, કેટલી બિલ બહુ આવે છે, રોજનું 70-80 રૂપિયા બિલ આવે છે। મને બિલ કહું, હા, ગયા વખત અમારે ગયા ઉનાળામાં અમારે 3,500-4,000 રૂપિયા બિલ આવ્યું અને આ ફેર વધી ગયું છે રોજનું 70-80 રૂપિયા। અમારે જૂના મીટર જોઈએ, અમારે આ સ્માર્ટ મીટર જોઈતા નહીં। બધા જો બધા બંગલાના કામ કરે છે, કોઈ બધા ગરીબ છે, એમને મોબાઈલમાં જોતા આવડે નહીં, કેવી રીતે બિલ ભરે એમનું? અને અમે બિલ ભરીએ જ કેવી રીતે? 15 દિવસે થોડું અમારાથી બિલ ભરાય, અઠવાડિયે થોડું બિલ ભરાય। અમારે તો જૂના મીટર જોઈએ અને અમારા સોસાયટીમાંથી જ ચાલુ કર્યું પહેલું બિલ, અને એને નહીં થઈ, પહેલા અમારા સોસાયટીમાંથી જ ચાલુ કર્યું બિલ। એવું થોડું ચાલે? બધા આજુબાજુ સોસાયટી કોઈના નહીં, અમારી સોસાયટીથી ચાલુ કર્યું, એવું થોડું ચાલે? અને બધા અમને પોસાતા નહીં બિલ, અને આ મીટર અમને પોસાતા જ નહીં। બસ હમણાં મીટર બદલી આલે બીજા, અમારા જૂના મીટર જોઈએ અમને। જે રીતે લોકોનો વિરોધ છે, બેન શું કહેશો? અત્યારે આ ગરમીનું પ્રમાણમાં અને વીજ કનેક્શન કપાઈ જાય છે, કેટલી તકલીફ પડે છે આના? તકલીફ પડે છે, તકલીફ તો બહુ જ પડે છે। અને દરરોજ આપણે બારીએ કે ના બારીએ ફટ દઈને 50 રૂપિયા કાપી જ લે છે એ લોકો। જૂના મીટરો જ અમારે પાછા જોઈએ છે, અત્યારે અમારે નવા મીટરો જોતા જ નથી। એ તો કોઈ જવાબ આપતા જ નથી। જ ઉદ્દેશ્ય છે કે અમારે જે જૂની સિસ્ટમ હતી ને અમારી પહેલાની એક પોસાય 2 મહિના અમે બિલ ભરતા હતા અને 15 દિવસ કે 10 દિવસ રાહત થતી હતી, એ અમારે જોઈએ છે। અત્યારે 15 દિવસે જો અમે બિલ ભરીએ ને એ અમને પોસાતું નથી। પૈસા લાવીએ કઈથી? અમારું મેનેજમેન્ટ હોય, લેડીઝ નું મેનેજમેન્ટ હોય, 10,000 માં અમારે ઘર પૂરું કરવાનું, 15 દિવસ અમે પૈસા કઈથી લાવીએ? 10 તારીખે પગાર છોકરાઓના ઘરના બધાના ખર્ચા કરવાના કઈથી કાઢીએ અમે? અને બિલ અમારું ડબલ થઈ ગયું છે, ડબલ। 2 મહિનાનું 2,000 આવતું હશે, એની જગ્યાએ 15 દિવસમાં 2,000 આવે છે, તો 2 મહિનાનું અમારું કેટલું થયું? 6,000 થયું। 6,000 બિલ અમારું આવ્યું કેમનું? તમે કહો સર, 6,000 અમારું બિલ કેમનું આવે છે એ કહો? અમે બારીને પંખા નથી બારતા, બહાર બેસી રહીએ છીએ, સાંજે 7 વાગ્યાના ઘરની બહાર બેસી રહીએ અમે, તો અમારી લાઇટ બિલ ના ભરે, તો એ બધું કઈ જાય અમારું? તમે કહો મને। પહેલા કેટલું બિલ આવતું? અમારે 2 મહિને 2500 આવે, 2,000 આવે, એટલું આવતું। અત્યારે 15 દિવસમાં એટલું થઈ ગયું છે, એટલું લાવીએ કઈથી અમે? 15 10 દિવસે રિચાર્જ અમારે ખબર ના પડે, ફોન નો કોઈને ખબર નથી પડતી, બધી લેડીઝોને ખબર ના પડે, સ્માર્ટફોન કોઈને ખબર ના પડે, બધા અત્યારે હજુ પેલા જૂના ફોન વાપરે છે, તો રિચાર્જ કરાવીએ કેમ ના? કોને ખબર પડે? આદમીઓ તો બધા અમારા નોકરી જાય છે, ઘેર કોઈ મળે નહીં, ધંધે કામે જાય છે, તો બધા બિલ કેમ ના ભરે એ કહો સર? બંગલે કામે જાય તો બંગલેમાં છોકરાનું પૂરક ભાડા ભરે કે પછી લાઇટ બિલ ભરે? શું કરે સર? હા, અમારી સિસ્ટમ જે જૂની સિસ્ટમ ચાલતી હતી અમને રાહત દરે એ અમારે પાછી જોઈએ। બસ અમારે આ મીટર અમને ગમતા નથી, કાઢી જાઓ તમે, જૂના મીટર અમારે નાખી જાઓ, અમારે અરજી એ જ છે અમારી। બીજી તમામ લોકો જે સ્થાનિકો છે તમામ લોકો જૂના મીટરની જ માંગ કરી રહ્યા છે, કારણ કે વડોદરા શહેરમાં જે પ્રકારે વિરોધનું આ વાતાવરણ ઊભું થયું છે સ્માર્ટ મીટરમાં, તમામ લોકો અહીંયા એકત્ર થયા છે ને તમામ લોકો અહીંયા જીબી કચેરી ખાતે આવ્યા છે। તમામ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે જે જૂના મીટર છે એ જૂના મીટર લગાવવામાં આવે। અધિકારી સર શું કહેશો? તમામ લોકો તમારી પાસે આવ્યા છે, શું? હા, પણ મારી વાત તો સાંભળો છે, તમારી પાસે આવ્યા છે, શું માંગ લઈને આવ્યા છે? એમની જે અરજી આજે એ લોકોએ આપી છે અમે સ્વીકાર લીધી છે, અને અમારી જે ઉપરની કચેરી છે એની અંદર અમે આજે અરજી એમને જઈને આપી દઈશું। હા, એ લોકોની જે માંગ છે આ અરજીમાં લખેલી છે ને એમની તમામ માંગ છે અમારી ઉપલી કચેરીમાં અમે એમને અરજી દ્વારા આપી દઈશું। એ લોકો જે નિર્ણય લેશે એ એમને એ લોકોને જણાવવા આવશું। બિલકુલ, અધિકારી શ્રી કહે છે તમામ લોકોની જે અરજી છે અમને ઉપલી અધિકારી કચેરી ખાતે પહોંચી, પરંતુ જે પ્રકારે તમામ લોકોનો વિરોધ આપ જોઈ શકો છો બેન, જે પ્રકારે
અત્યારે ગરમીનું વાતાવરણ છે 45 ડિગ્રી અને તેમાં આ વીજ કનેક્શન કપાઈ જાય છે નવા મીટરોથી, શું માનો? હાર્ટ એટેક આવી જશે અમારે તો કોણ જવાબદાર લેશે? અમારે તો એક જ ઘરવાળો જ કમાવા વાળો છે, એક જ છે, અમારે 4 જણ ખાનાર છે. અમારા ઘરવાળાને કઈ અટક બેટક આવી જશે તો કોણ જશે? અમે લાઈટ ચલાવતા નથી, અમે ઉપર ધાવા પર સુઈ જઈએ છે એના કારણે. તો કોણ જવાબદાર? હાલશે આ લોકો? હાલશે? અમારી ભરણ પોષણ કરશે? બસ એટલું પ્રોબ્લેમ છે, હાર્ટનો પ્રોબ્લેમ છે તો બી મારે કામ કરવા જવું પડે છે. દર વર્ષે ઉનાળો આવે ને અમારે 2000 તો કોઈ દિવસ બિલ નથી આવ્યું. 800 રૂપિયા આવે છે 2 મહિનાનું. અને અત્યારે હું વિધવા છું અને મારો એકનો એક છોકરો છે, પ્રાઇવેટમાં નોકરી કરે, આખો દિવસ ઘેર હોતો નહીં. આ આમાં અમને સમજણ પડે નહીં, બરોબર. અને અમે ઝુંપડપટ્ટીમાં રહીએ છીએ, બરોબર. હાઈ ફાઈ સોસાયટીમાં નાખ્યા નથી આ, અને અમારી સોસાયટીમાં નાખ્યા છે. અમારે પોસાય ને અમને જૂના મીટરો જોઈએ. શરૂઆત કરી બેન, અને તોડી જાય ને તો અમે તોડાઈ નાખાઈશું. અમે એમાં બી રહીશું, લાઈટ વગર બી રહીશું, બધી પરિસ્થિતિમાં રહેવા માટે તૈયાર. પણ અમને નહીં પોસાય, અમને નહીં પોસાય. કારણ કે મારો કોઈ કમાવાનો નહીં, મારો છોકરો નાનો હતો, 9 મહિનાનો તો મારો ઘરવાળો નથી, બરોબર. તો હું આ કઈથી ભરું? મને ચક્કરનો પ્રોબ્લેમ છે. બધા રિપોર્ટ મારી પાસે માગશે તો બી હું આપીશ, બરોબર છે. નાની મોટી બધાની તકલીફો અને અરજી લે છે, અરજી એ જ હોય છે, અરજી ઉપર જતી નથી. અહીંયા જ અરજીઓ પડી રહી છે કે અરજી લાવો. ગઈ સાલનું બિલ માંગે છે, આ ગઈ સાલનું કેવું જોઈએ કે બિલ લઈને આવો. જીબી વાળા ભરે, જીબી વાળાને કહો અમારું બિલ ભરે, સરકાર લોકો બિલ ભરે અમારું, બરોબર. સરકાર ઉપર સુધી વાત પહોંચાડો. જે પ્રકારે આ તમામ જે સ્થાનિકો છે, સ્થાનિકો અહીંયા એકત્ર થયા છે. આપ જોઈ શકો છો જે દિવસે ને દિવસે વડોદરા શહેરમાં જે સ્માર્ટ મીટરનો વિરોધ વધી રહ્યો છે. અલકાપુરી, ગોરવા હોય કે પછી ફતેગંજ, તમામ જગ્યાઓ પર આ પ્રકારે સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ એક સમા ઝોનની જે કચેરી છે, જીબી કચેરી ખાતે તમામ લોકો પહોંચ્યા છે ને તેઓ એક જ માંગ કરી રહ્યા છે કે જૂના મીટર લગાવો. કારણ કે જે પહેલા જૂના મીટર હતો તેનાથી રાહત મળતી, પરંતુ અત્યારે જે સ્માર્ટ મીટર આવ્યા છે તેને લઈને અમને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ તમામ જે લોકોના જે જૂના જે નવા મીટર લગાવવામાં આવે છે સ્માર્ટ મીટર, એ ક્યારે હટાવવામાં આવશે ને આ લોકોની માંગ ક્યારે સ્વીકારાશે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.